क्या हाल है मुकेश भाई? बढ़िया भाई, तुम इतने खुश लग रहे हो, क्या हुआ? यार खुशी की तो बात है, मेरा म्यूचुअल फंड इन्वेस्टमेंट 2 लाख रुपए हो गया। तुमने अपना चेक किया क्या? चेक क्या करना, मुझे तो याद है। मेरा तो 2,70,000 रुपए है। हाँ 2,70,000 यार? हाँ। ऐसा कैसे हो सकता है यार? हम दोनों ने तो साथ में इन्वेस्टमेंट शुरू की थी और जो फंड तुमने खरीदे थे वही मैं उसी में मैंने पैसा लगाया था। भाई मैंने भी तुम्हारे साथ ही शुरू किया था, सही बात है, लेकिन मैं हर साल है ना इन्वेस्टमेंट बढ़ा देता हूँ, मतलब हर साल स्टेप अप कर देता हूँ इन्वेस्टमेंट, इसलिए मेरा कॉर्पस तुम्हारे कॉर्पस से ज़्यादा है। तो यार ये बात मुझे भी बताए थे भाई, मैं अभी अपनी SIP की रकम बढ़ा देता। खैर कोई बात नहीं, अब बता दो कि मैं कैसे बढ़ा सकता हूँ ये SIP अमाउंट अपना। SIP એટલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન। આના મારફતે તમે દર મહિને મ્યુચ્યુઅલ ફંડમાં એક નિશ્ચિત રકમનું રોકાણ કરો છો। તમે નાની રકમથી પણ રોકાણ શરૂ કરી શકો છો, ભલે તે ₹500 જેટલી નાની રકમ જ કેમ ન હોય। તે સરળતાથી SIP તરીકે ઓળખાય છે। પરંતુ જો તમે તમારી રોકાણ પ્રક્રિયામાં સ્ટેપ અપ SIP ઉમેરો છો તો તે તમારા વળતરને વધારવાનો શ્રેષ્ઠ માર્ગ બની શકે છે। સ્ટેપ અપ SIP એ એક પદ્ધતિ છે જેના દ્વારા તમે તમારી SIP રકમ વધારતા રહો છો। જો તમારી આવક વધે છે તો તમારી SIP રકમ પણ વધશે। ચાલો સમજીએ કે સ્ટેપ અપ SIP રેગ્યુલર SIP કરતાં કેવી રીતે સારી છે અને તમે આ ટેકનિકનો ઉપયોગ કરીને વધુ રિટર્ન કેવી રીતે મેળવી શકો છો। સામાન્ય રીતે લોકો શરૂ તો કરી દે છે, પછી તેના વિશે બધું જ ભૂલી જાય છે। જ્યારે આપણે SIP શરૂ કરીએ છીએ ત્યારે આપણે તેને ઘણા વર્ષો સુધી સમાન અંતરાલ અને રકમ પર ચાલુ રાખીએ છીએ। આ એક નાણાકીય ભૂલ છે। તમારી SIP ની રકમ તમારી આવકના પ્રમાણમાં વધવી જોઈએ। ફુગાવાનો સામનો કરવા માટે પણ તમારે SIP વધારવી જરૂરી છે। તમારી SIP ની રકમ વધારવા માટે તમારી પાસે 2 વિકલ્પો છે। એક તમારી જૂની SIP બંધ કરીને નવી SIP શરૂ કરો, નવામાં વધારાની રકમ સાથેની SIP ચાલુ કરાવો। બીજી રીત એ છે કે તમારી જૂની SIP ચાલુ રાખો અને તમે જેટલી રકમ વધારવા માંગો છો તેટલી રકમની એક નવી SIP શરૂ કરી દો। જો તમે તમારું રોકાણ શરૂ કરતી વખતે સ્ટેપ અપ SIP નો વિકલ્પ પસંદ કરો છો તો પછી તમે નવી SIP શરૂ કર્યા વિના નિયમિત અંતરાલે તમારી જૂની SIP ની રકમ વધારી શકો છો। આનો અર્થ એ છે કે તમે દર 6 મહિને અથવા વર્ષે ₹500, 1,000 જેવી નિશ્ચિત રકમ દ્વારા તમારી SIP વધારી શકો છો। આને ટોપ અપ SIP તરીકે પણ ઓળખવામાં આવે છે। દાખલા તરીકે જો તમે 2024માં એક સ્કીમમાં ₹5,000 સાથે SIP શરૂ કરો છો અને તમે સ્ટેપ અપ SIP દ્વારા દર વર્ષે SIP ની રકમમાં 10% વધારો કરવાનો વિકલ્પ પસંદ કરો છો તો એક વર્ષ પછી તમારી SIP ની રકમ થઈ જશે ₹5,500। તે પછીના વર્ષે તે ₹6,050 થશે અને આવી રીતે તે વધતી જશે। अगर आपको स्टेप अप करना है तो आइडियली मैं कहूंगी कि अगर परसेंटेज में करना है तो आप 10% के आसपास का अमाउंट परसेंटेज ऑप्ट कर सकते हैं। परसेंटेज है 10% इज एन आइडियल परसेंटेज, और अगर फिक्स्ड अमाउंट है तो भी आप 1,000, 2,000 जो भी अगर आपके दिमाग में छोटा मोटा अमाउंट है तो उससे हर साल आप बढ़ सकते हैं। इससे डिपेंड करते हैं आप कौन से प्रोफेशन में है एंड उस हिसाब से जो आपकी इनकम ग्रो होगी उस हिसाब से आप प्लानिंग कर सकते हैं टॉपअप की। મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે સમય જતાં તમારા નાણાંમાં ચક્રવૃદ્ધિ વધારો થાય છે। કમ્પાઉન્ડિંગનો અર્થ થાય છે રિટર્ન પર રિટર્ન। ધારો કે તમે ₹60,000નું રોકાણ કરો છો અને 8%ના અંદાજિત રિટર્ન પર ₹4,800 કમાવો છો તો હવે આ ₹4,800 તમારા રોકાણના પ્રારંભિક કોર્પસમાં ઉમેરવામાં આવશે, જે તમારી કુલ રોકાણ કરેલી રકમ ₹64,800 કરશે। બીજા વર્ષે તમે ફરીથી 8% રિટર્ન મેળવશો, પરંતુ આ વખતે આ રિટર્ન તમને મળશે ₹64,800 પર અને આ રિટર્ન થશે ₹5,184 અને તેને તમારી રોકાણની રકમમાં ફરીથી ઉમેરવામાં આવશે। આ રીતે તમારા પૈસા સમય સાથે વધતા રહે છે। સ્ટેપ અપ SIP ની સુવિધાની સાથે તમે સમય સમય પર તમારી SIP ની રકમ વધારીને તમે કમ્પાઉન્ડિંગનો વધુ લાભ લઈ શકો છો। આનું કારણ એ છે કે જેમ જેમ તમારું રોકાણ વધશે તેમ તેમ તેના પરનું રિટર્ન પણ વધશે અને તમારા રોકાણની વૃદ્ધિને વધુ વેગ આપશે। ચાલો ગણતરી કરીએ અને સામાન્ય SIP અને સ્ટેપ અપ SIP માંથી મળેલા રિટર્નનો તફાવત સમજીએ। ધારો કે રાજુ અને મુકેશ બંને એક ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ SIP માં ₹10,000નું રોકાણ કરે છે। ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સામાન્ય રીતે 7 થી 10 વર્ષ અથવા તો તેનાથી વધુ સમયગાળામાં 10 થી 12% સુધીનું રિટર્ન આપે છે। રાજુ પાસે રેગ્યુલર SIP છે, જ્યારે મુકેશ દર વર્ષે તેની SIP ની રકમમાં 10%નો વધારો કરે છે। બંને પાસે 10 વર્ષનો રોકાણનો સમયગાળો છે।
મની9 એસઆઈપી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને આપણે રાજુના રોકાણનું ભાવિ મૂલ્ય જોઈ શકીએ છીએ. જો માસિક એસઆઈપી રકમ 10,000 રૂપિયા હોય અને અંદાજિત રિટર્ન 12% હોય અને રોકાણનો સમયગાળો 10 વર્ષ હોય તો 10 વર્ષ પછી રાજુનું ભંડોળ 23,23,391 રૂપિયા થશે. તેમાંથી 12 લાખ રૂપિયા રોકાણની રકમ છે, જ્યારે 11,23,000 રૂપિયા અંદાજિત કમાણી છે. બીજી તરફ મુકેશે પણ 10,000 રૂપિયાથી શરૂઆત કરી હતી, પરંતુ તે દર વર્ષે તેની એસઆઈપીમાં 10%નો વધારો કરે છે. તેથી 10 વર્ષમાં તેણે કુલ ₹19,12,491નું ભંડોળ ઊભું કર્યું અને અંદાજે 12% વળતર ધારીએ તો 14,61,835 કમાયું છે. 10 વર્ષ પછી તેનું ભંડોળ 33,74,326 રૂપિયા થશે. બીજા શબ્દોમાં કહીએ તો મુકેશ દર વર્ષે તેની એસઆઈપી રકમમાં માત્ર 10% વધારો કરીને રાજુ કરતાં 10 લાખ વધુ કમાશે. આનો અર્થ એ છે કે તે 10%ના વધારા સાથે એસઆઈપીના રિટર્નમાં 30% સુધીનો વધારો મેળવી શકે છે. જો તમે તમારી હાલની એસઆઈપીમાં સ્ટેપઅપનો લાભ લેવા માંગો છો તો તમારે કેટલીક બાબતો જાણવી જરૂરી છે. પ્રથમ, મોટાભાગની એસેટ મેનેજમેન્ટ કંપનીઓ એસઆઈપી ચલાવવામાં ટોપઅપનો વિકલ્પ ઓફર નથી કરતી. જોકે તમારે તમારી કંપની સાથે એકવાર વાત કરવી જોઈએ. બીજું કે કેટલીક ફિનટેક ઇન્વેસ્ટમેન્ટ એપ છે જે રોકાણકારોને તેમની હાલની એસઆઈપી રકમ વધારવાનો વિકલ્પ આપે છે. ત્રીજું કે તમે તમારા સ્ટેપઅપ એસઆઈપી પર પણ એક મર્યાદા લાદી શકો છો. SIP टॉपअप कैप अमाउंट मतलब समझो आपकी SIP 10,000 से शुरू हो रही है, आपने 10% का टॉपअप दिया हुआ है. आप चाहते हैं कि एक बार ये टॉपअप हो के 50,000 की हर महीने जो SIP जाएगी उसके बाद ये कैप का मैं कैप अमाउंट दे रही हूँ ताकि उसके बाद SIP 50,000 से बढ़े नहीं. तो वो आप कैप अमाउंट भी मेंशन कर सकते हैं ताकि आपको समझ में ही नहीं और हर साल वो 10% से बढ़ जाए तो कहीं बहुत ज्यादा अमाउंट ना हो जाए. सो दैट इज ऑल्सो एन ऑप्शन. दूसरा, अगर कैप अप अमाउंट नहीं देना है तो आप कैप अप ईयर दे सकते हैं. जैसे अभी हम 2024 में है, आप टॉपअप कर रहे हैं, आप समझिए 20 ईयर्स तक आपको SIP कंटिन्यू करनी है विद द टॉपअप परसेंटेज या फिक्स्ड अमाउंट. तो आप 2044 तक का एक ऑप्शन दे सकते हैं कि वहां आके आपका टॉपअप खत्म हो जाएगा. સ્ટેપઅપ એસઆઈપી એક સાધન છે જે તમને તમારા નાણાકીય લક્ષ્યોને ઝડપથી પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે. જ્યારે તમારે ઝડપથી ક્યાંક પહોંચવાની જરૂર હોય ત્યારે તમે તમારી કારની સ્પીડ કેવી રીતે વધારો છો, બસ તે જ રીતે અહીં પણ ઝડપ વધશે. જો એસઆઈપીની રકમ વધારવામાં નહીં આવે તો તમારી રોકાણની ગાડીને ડેસ્ટિનેશન પર પહોંચવામાં વધુ સમય લાગશે. વાર્તાની શરૂઆત રાજુની રોકાણ યાત્રાથી થઈ હતી. કોઈ શંકા નથી કે રાજુએ એસઆઈપી શરૂ કરીને સારું કર્યું છે, પરંતુ યાદ રાખો, માત્ર એસઆઈપી શરૂ કરવું પૂરતું નથી. દર વર્ષે તેમાં વધારો કરવો પણ જરૂરી છે. જો તમે પણ તમારી રોકાણ યાત્રા શરૂ કરવા માંગો છો તો મની9ની સુપર એપ ફક્ત તમારા માટે જ છે. તમારે ફક્ત એપમાં ઇન્વેસ્ટ9 વિભાગ પર ક્લિક કરવાનું છે. મ્યુચ્યુઅલ ફંડ વિકલ્પ પસંદ કરો. તમારી વિગતો આપો અને થોડા સરળ પગલાઓ પછી તમે રોકાણ કરવાનું શરૂ કરી શકો છો.